મિત્રો, પહેલા વિડીયોની અંદર આપણે જોઈ ગયા કે દ્રવ્ય એટલે શું, પછી દ્રવ્યના કણોની લાક્ષણિકતા, પછી દ્રવ્યની ત્રણ અવસ્થા ઘન, પ્રવાહી અને વાયુ, એ ત્રણના ગુણધર્મ પણ આપણે જોઈ ગયા છીએ. આજે આપણે જે ચર્ચા કરવાના છે તો તેની અંદર આપણો પહેલો પ્રશ્ન કયો છે? તો આપણને કોઈ પૂછે તમે ત્રણ અવસ્થા ભણીને આવ્યા, કઈ કઈ? તો પહેલી તમારી હતી ઘન. ઘણા લોકો આને ધન કહે, ધન નહીં ભાઈ, ઘન. બીજી હતી આપણી પ્રવાહી અને ત્રીજી હતી વાયુ. બરાબર? અને મોસ્ટ ઓફ બધાના જે ભૌતિક ગુણધર્મ છે તે પણ થોડાક સરખા અને થોડા અલગ હતા. કોઈ સખત હોય તો કોઈને દબાવી શકાય, તો કોઈ છે તે વધારે પડતું દબાવી શકાય, આ રીતનું હતું, હે ને? તો આ જે ઘન, પ્રવાહી અને વાયુ છે, આ દ્રવ્યની ત્રણ અવસ્થાઓ છે. કણોની ગોઠવણી કેવી હોય તે પણ મેં આકૃતિ વડે સમજાવી. તો એવો કોઈ પદાર્થ છે કે જે આ ત્રણ અવસ્થા ધરાવે? ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણ અવસ્થા ધરાવતો હોય તેવો કોઈ પદાર્થ છે ખરો ધરતી પર? તો કે હા છે. અને તે એટલે કોણ? પાણી. પાણી છે. પાણી એક એવો પદાર્થ કે ત્રણ અવસ્થાઓ ધરાવે. જો કઈ રીતે? અહીંયા પ્રશ્ન આપેલો છે કે કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે? તો જવાબ આવશે તમારો પાણી. જો પાણી કયા કયા સ્વરૂપે છે? ઘન, પ્રવાહી અને વાયુ, ત્રણ સ્વરૂપે છે. ઘન સ્વરૂપે એ બરફ સ્વરૂપે હોય. ઘન સ્વરૂપે એ કેવા સ્વરૂપે હોય? બરફ સ્વરૂપે. એટલે અહીંયા તમારાથી લખાય H2O S. S એટલે સોલિડ. સોલિડ એટલે ઘન. અંગ્રેજીમાં ઘનને શું કહેવાય? સોલિડ કહેવાય. ઓકે, તે જ રીતના બહુ વધારે પડતું ઝૂમ થઈ જાય નજીક લઈ તો, કે ચાલો કરીએ. પછી પ્રવાહી સ્વરૂપે એ પાણી સ્વરૂપે જોઈ, એટલે અહીંયા લખાય આપણાથી H2O, અહીંયા લખાય કૌંસમાં L. L એટલે લિક્વિડ. લિક્વિડ એટલે પ્રવાહી. અને ત્રીજું વાયુ સ્વરૂપે એ પાણી કયા સ્વરૂપે હોય? તો પાણીની બાષ્પ. બાષ્પ એટલે તો ખબર પડે ને, દેશી ભાષામાં વરાળ કીએ તે. એટલે વાયુ સ્વરૂપે એ પાણીની બાષ્પ સ્વરૂપે હોય, એટલે અહીંયા લખાય H2O, અહીંયા કૌંસમાં લખાય G એટલે ગેસ. S એટલે સોલિડ, L એટલે લિક્વિડ, લિક્વિડ એટલે પ્રવાહી, અને G એટલે ગેસ, ગેસ એટલે વાયુ. એટલે પાણી એક એવો પદાર્થ છે કે જે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણ સ્વરૂપે જોવા મળે. ઘન સ્વરૂપે એ બરફ સ્વરૂપે હોય એટલે H2O સોલિડ, પ્રવાહી સ્વરૂપે એ પાણી સ્વરૂપે હોય એટલે H2O લિક્વિડ, અને વાયુ સ્વરૂપે એ પાણીની બાષ્પ સ્વરૂપે હોય એટલે H2O ગેસ. એટલે હવે કોઈ તમને પૂછે કે ભાઈ દ્રવ્યની ત્રણ અવસ્થા ધરાવે તેવો કોઈ પદાર્થ ખરો કે? તો તમારે કહેવાનું હા. કોણ? તો પાણી. હવે ઘન સ્વરૂપે પાણી છે એ બરફ સ્વરૂપે હોય એટલે H2OS. S એટલે સોલિડ, કૌંસમાં લખવાનું. પ્રવાહી સ્વરૂપે એ પાણી સ્વરૂપે જ હોય એટલે H2O, કૌંસમાં લખવાનું L. L એટલે લિક્વિડ, અને લિક્વિડ એટલે પ્રવાહી. તે જ રીતના વાયુ સ્વરૂપે એ પાણીની બાષ્પ સ્વરૂપમાં એટલે પાણીની વરાળની સ્વરૂપમાં હોય. એટલે આપણે લખ્યું G, H2O, પછી કૌંસમાં લખ્યું G એટલે ગેસ. ઓકે, ચાલો હવે એક સરસ મજાની વ્યાખ્યા આપણે અહીંયા મોઢે કરવા જઈ રહ્યા છીએ. તો તમે બધા હું જે બોલું છું ને તેના ઉપર ધ્યાન આપજો. આ સ્ક્રીન ઉપર જે લખેલું દેખાય છે તેના ઉપર વધારે ધ્યાન નહીં આપવાનું. હું બોલું તેના પર ધ્યાન આપવાનું, અને પછી તમારે આ સ્ક્રીન ઉપર જોવાનું, કારણ કે આ એક પ્રકારનો મેમરી ચાર્ટ છે. અને અહીંયા બધા વાક્ય અધૂરા છે. હું જે બોલું છું એ પૂરેપૂરા વાક્ય છે, અને તમને આ મેમરી ચાર્ટ થકી એ પૂરેપૂરા વાક્ય આવડી જાય એની ગેરંટી મારી છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ગલનબિંદુની. ગલનબિંદુ એને અંગ્રેજીમાં કહેવાય મેલ્ટિંગ પોઈન્ટ. તો ગલનબિંદુની વ્યાખ્યા શું છે? તો જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતરણ પામે. જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય, તો તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે. જે તાપમાને, એ તાપમાનની વાત કરેલી છે, ગલનબિંદુ માપવાનું એટલે તાપમાન માપવાનું. તો જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય, તો તે તાપમાનને તે પદાર્થનું શું કહેવાય? ગલનબિંદુ. આવડી જાય ને? ગલનબિંદુ એટલે શું? જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય, જે તાપમાને, તો તે તાપમાનને એ ઘન પદાર્થનું શું કહેવાય? ગલનબિંદુ. એકદમ ઇઝી વ્યાખ્યા છે, આ મેમરી ચાર્ટ થકી આવડી જાય.
જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતરિત થાય તો તે તાપમાનને ઘન પદાર્થનું ગલનબિંદુ કહેવાય. ગલનબિંદુ એટલે કેટલા તાપમાને એ ગલન થાય એટલે કે એ પીગળે. કેટલા તાપમાને એ પીગળે. તો અહીંયા તમને પૂછ્યું છે કે બરફનું ગલનબિંદુ ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ અને ખાલી જગ્યા કેલ્વિન છે. પરીક્ષાની અંદર આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી કેટલી વાર પૂછાઈ જાય કે ભાઈ બરફનું ગલનબિંદુ ડિગ્રી સેલ્સિયસમાં કેટલું અને કેલ્વિનમાં કેટલું. આ તાપમાનના બે એકમો છે. આને ડિગ્રી સેલ્સિયસ કહેવાય, અંશ સેલ્સિયસ, અને આને કહેવાય કેલ્વિન. તો તમને જણાવી દેમ કે ભાઈ બરફનું ગલનબિંદુ છે એ 0 ડિગ્રી સેલ્સિયસ છે અને કેલ્વિનમાં કેટલું થાય તો 273.16 કેલ્વિન. એટલે તમને બરફનું ગલનબિંદુ ડિગ્રી સેલ્સિયસમાં પૂછે તો 0 ડિગ્રી અને કેલ્વિનમાં પૂછે તો 273.16. ઓકે, તો ગલનબિંદુ કોને કહેવાય? જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતરિત થાય તો તે તાપમાનને તે પદાર્થનું ગલનબિંદુ કહેવાય. તો બરફનું ગલનબિંદુ ડિગ્રી સેલ્સિયસમાં કેટલું તો 0 ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિનમાં કેટલું તો 273.16. સેલ્સિયસમાં 0 ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિનમાં 273.16. આવડી જાય? ઓકે, ચાલો નેક્સ્ટ નવી વ્યાખ્યા તરફ આપણે આગળ વધીએ. ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? મિત્રો, પરીક્ષાનું માળખું એનું કોઈ ઠેકાણું નહીં હોય. એટલે એ લોકો કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકે. ધારો કે આ ચેપ્ટરમાંથી એ લોકો 2 માર્કનો પ્રશ્ન પૂછવો હોય ને તો એ લોકો 2 વ્યાખ્યા પણ પૂછી શકે, અથવા તો 2 માર્કનો સવાલ પણ પૂછી શકે, અથવા તો 1 માર્કના 2 સવાલ બી પૂછી દે. એટલે એ લોકોનું કોઈ ઠેકાણું નહીં એ પેપર કાઢવાવાળાનું. એટલે આપણે ઠેકાણું રાખવાનું. એટલે આપણે દરેકે દરેક બધી જ વસ્તુ વાંચી જવાની, કેમ કે બધી જ વસ્તુ કામની છે. સમજ પડે? હા. તો ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? તો જોજો, એકદમ મસ્ત મજાની વ્યાખ્યા છે કે ગલનબિંદુ જેટલા તાપમાને અને 1 વાતાવરણ દબાણે, ગલનબિંદુ જેટલા તાપમાને અને 1 વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને, 1 કિલોગ્રામ ઘન પદાર્થને, જો આ ઘન પદાર્થને આમાં રૂપાંતરિત કરવાનું પ્રવાહીમાં, કેટલા કિલો? 1 કિલો. તો ગલનબિંદુ જેટલા તાપમાને અને 1 વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. જો આ મેમરી ચાર્ટ થકી તરત આવડી જાય કે ગલનગુપ્ત ઉષ્મા એટલે શું. તો ગલનબિંદુ જેટલા તાપમાને અને 1 વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. આવડી જાય? 2-3 વાર બોલશો, બરાબર, એટલે તમને લોકોને આવડી જશે. તો ગલનબિંદુ એટલે શું? તો જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી પદાર્થમાં રૂપાંતરિત થાય તો તે તાપમાનને શું કહેવાય? ગલનબિંદુ. ઘનમાંથી હામાં થઈ જાય? પ્રવાહીમાં. આ ઘન પદાર્થ છે એ પીગળીને એમાં રૂપાંતરિત થઈ જાય પ્રવાહીમાં, તો એને શું કહેવાય? ગલનબિંદુ. એટલે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતરિત થાય તો તે તાપમાનને તે પદાર્થનું ગલનબિંદુ કહે છે. બરફનું ગલનબિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ અને 273.16 કેલ્વિન છે. ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? તો ગલનબિંદુ જેટલા તાપમાને અને 1 વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને, અહીંયા પણ જો ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત થાય તો 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને, એટલે 1 kg ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા જેટલી ઉષ્મા ઉર્જા જોઈએ તો એ ઉષ્મા ઉર્જાને શું કહેવાય? ગલનગુપ્ત ઉષ્મા કહે છે. ઓકે, હવે આગળ વધીએ તો પરીક્ષામાં તમને આ પણ પ્રશ્ન પૂછે અને આ પણ આઈએમપી પ્રશ્ન છે કે ભાઈ બરફની ગલનગુપ્ત ઉષ્મા ખાલી જગ્યા છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા ખાલી જગ્યા છે તો તમને લખીને આપું 3.35 ગુણ્યા 10⁵ 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કેજી. જૂલ પર કેજી આ એનો એકમ છે, ગલનગુપ્ત ઉષ્માનો એકમ છે. એટલે બરફનું ગલનબિંદુ પૂછે તો 0 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 273.16 કેલ્વિન. પણ બરફની ગલનગુપ્ત ઉષ્મા, ગલનબિંદુ અને ગલનગુપ્ત ઉષ્મા બંનેની વ્યાખ્યા બી અલગ છે અને બંનેની કિંમત પણ અલગ આવશે.
એટલે બરફનું ગલનબિંદુ કેટલું? તો 0 ડિગ્રી સેલ્સિયસ. અને કેલ્વિનમાં પૂછે તો 273.16 કેલ્વિન. અને બરફની ગલનગુપ્ત ઉષ્મા પૂછે તો 3.35 × 10⁵ જૂલ પર કેજી. ઓકે, ક્લિયર? એટલે આ ગલનબિંદુ અને ગલનગુપ્ત ઉષ્મા આપને આવડી જાય. બરાબર? ના આવડે તો કાંઈ વાંધો નહીં, વિડીયો ફરી વખત પ્લે કરી દેવાનો. અને વિડીયો જોવાનો પણ કંટાળો આવે તો એક કામ કરવાનું, નોટમાં લખી કાઢવાનું અને બરાબર વાંચી લેવાનું, એટલે આવડી જ જશે. અને વિડીયો જોતી વખતે મોબાઈલમાં ડાચું ના ઘુસાડી દેવાનું. એને પણ થોડુંક સોશિયલ ડિસ્ટન્સિંગમાં રાખવાનું, એટલે 2 મીટર જેવું દૂર રાખવાનો ફોનને, અને પછી જોતાં જોતાં તમારે ભણવાનું છે. એકદમ ઘૂસી નથી જવાનું ફોનની અંદર. હા, તો આંખને વધારે પડતી નુકસાન થાય, કેમ કે અત્યારે 3-4 મહિના આવી રીતના જ ભણવાનું છે. ચાલો, એટલે કાળજી રાખજો. હવે આપણે વાત કરીએ છીએ ઉત્કલન બિંદુ. જે રીતના ગલન બિંદુ હતું તે રીતના આપણે ઉત્કલન બિંદુ. ગલન બિંદુ એટલે પીગળે તે બિંદુ, અને ઉત્કલન બિંદુ એટલે ઉકળે તે બિંદુ. તો જોજો, વ્યાખ્યા બહુ સિમ્પલ છે. ઉત્કલન બિંદુ કોને કહેવાય? તો એક વાતાવરણ દબાણે, દબાણ કેટલું છે? તો એક વાતાવરણ. હવે એક વાતાવરણ એટલે કેટલું તે પછી કેમ, અત્યારે ની ટોપિક આવે ને ત્યારે સમજાવું. એટલે એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે, ઉત્કલન બિંદુ એટલે પ્રવાહી ઉકળવા લાગે. એટલે એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે તેને શું કહેવાય? ઉત્કલન બિંદુ. તો એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે તો તે તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે. સિમ્પલ વસ્તુ છે, આવડી જાય. હવે પાણીનું ઉત્કલન બિંદુ તમને પૂછે તો કેટલા ડિગ્રી સેલ્સિયસ છે? તો આંખ મીચીને લખી દેવાનું કે ભાઈ 100 ડિગ્રી સેલ્સિયસ. બરફનું ગલન બિંદુ આવે, બરફનું ઉત્કલન બિંદુ ના આવે. એટલે બરફનું ગલન બિંદુ અને પાણીનું ઉત્કલન બિંદુ. બરફનું ગલન બિંદુ 0, પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ. બરફનું ગલન બિંદુ 273.16 કેલ્વિન. તો ભાઈ પાણીનું કેલ્વિનમાં કેટલું થાય? 373 કેલ્વિન. કેટલું થાય? 373 કેલ્વિન. આગળ ભણીએ ને તેમ તેમ તમને આ પણ શીખવી દે કે ડિગ્રી સેલ્સિયસમાં હોય તો એને કેલ્વિનમાં કઈ રીતે ફેરવવાનું, અને તાપમાન તમને કેલ્વિનમાં આપેલું હોય તો ડિગ્રી સેલ્સિયસમાં કેવી રીતના ફેરવવાનું. તો થોડી ધીરજ રાખજો, એ ટોપિક આવે એટલે તમને શીખવી દઈશ, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એટલે ઉત્કલન બિંદુ કોને કહેવાય? તો એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે તેને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે. પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ અને 373 કેલ્વિન છે. પહેલામાં ઉઠતી ગલન ગુપ્ત ઉષ્મા. હવે અહીંયા ઉત્કલન બિંદુ છે તો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. બાષ્પીભવન ક્યારે થાય? પાણી ગરમ થઈને વરાળ બને, એને આપણે બાષ્પીભવન કહીએ ને. તો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે શું? તો ઉત્કલન બિંદુ જેટલા તાપમાને. ગલન ગુપ્ત ઉષ્મામાં આપણે શું જોઈ ગયા ખબર? ગલન બિંદુ જેટલા તાપમાને. અને અહીંયા ઉત્કલન બિંદુ છે તો ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 kg પ્રવાહી પદાર્થ, 1 kg પ્રવાહી પદાર્થને વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહેવાય. પહેલામાં કેવું હતું? ઘનમાંથી પ્રવાહી અને આમાં પ્રવાહીમાંથી વાયુ. સેમ વ્યાખ્યા. ગલન બિંદુની જગ્યાએ ઉત્કલન બિંદુ આવી ગયું. અહીંયા ઘન હતું તો પ્રવાહી આવી ગયું, અને અહીંયા પ્રવાહી હતું તો વાયુ આવી ગયું. બાકી વ્યાખ્યા તો સેમ જ છે. એટલે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે શું? તો ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 kg પ્રવાહી પદાર્થને, કેટલા કેજી? 1 kg પ્રવાહી પદાર્થને વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. આવડી જાય છે? ઓકે, વેરી ગુડ. તો હવે આપણે આગળ વધી જઈએ ને? ઓકે, ચાલો વધી જ જઈએ. તમે કીધું એટલે વધી જઈએ. પણ એક વખત રિપીટ મારી દઈએ આપણે 4 વ્યાખ્યાને. આ પહેલો ટોપિક આપને આવડે છે કે પાણી એ ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે છે. ગલન બિંદુ એટલે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય અથવા તો રૂપાંતરિત થાય તો તે તાપમાનને તે પદાર્થનું શું કહેવાય? ગલન બિંદુ કહેવાય. બરફનું ગલન બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ અને 273.16 કેલ્વિન છે. ગલન ગુપ્ત ઉષ્મા એટલે શું? તો ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 kg ઘન પદાર્થને
પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા કેટલી છે? 3.35 × 10⁵ જૂલ પર કેજી એકમ ખાસ યાદ રાખવાનો. ઉત્કલન બિંદુની વાત કરીએ તો એક વાતાવરણ દબાણે કે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે તો તે તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહેવાય. ઉકળવા લાગે એટલે ઉત્કલન બિંદુ. તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? 100°C અને કેલ્વિનમાં પૂછે તો 373 કેલ્વિન. ઓકે. પછી બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા, તો ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 kg પ્રવાહી પદાર્થને વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. ઓકે મિત્રો, ચાલો. એટલે તમે બરાબર નોટની અંદર વ્યવસ્થિત લખશો જ. મને 100% તમારા ઉપર વિશ્વાસ છે. તમે વાંચશો એ પણ મને વિશ્વાસ છે અને એ વિશ્વાસને આધારે જ હું આગળ વધું છું. અને મેં તમને કીધું કે ડિગ્રીને સેલ્સિયસમાં અને સેલ્સિયસ હોય તો એને કેલ્વિનમાં કઈ રીતે ફેરવવાનું, તો તે આપણે હવે શીખીએ.